એકદમ લારી ઉપર મળે તેવો એકદમ દેશી પરંતુ ટેસ્ટી તવા પુલાવ આજે આપણે ઘરે બનાવીશું। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો સિમ્પલ રીતથી બપોરના બચેલા ચાવલથી આપણે એકદમ દેશી સ્ટાઇલમાં તવા પુલાવ બનાવવા માટે સહેજ ઊંડો હોય તેવો તવો લઈશું। તો આ તવો લગભગ ગુજરાતીઓના ઘરમાં હોય જ છે। ફ્લેટ તવો ના લેતા સહેજ ડીપ તવો લેવાનો છે। તો આની અંદર આપણે તેને સારી રીતે ગરમ કરી તેલની અંદર રાઈ જીરુંનો વઘાર કરીશું અને ડુંગળીની આ રીતે લચ્છા, તેની સાથે ટમેટાં અને લીમડો એડ કરી સારી રીતે કૂક થવા માટે રાખી દઈશું। અને હવે જે આપણા બાસમતી ચોખા છે તેની અંદર આપણે પહેલાં મસાલા કરી લેવાના છે, જેથી કરી અને એકદમ સારી રીતે એક ભાતની ઉપર મસાલો કોટ થઈ જાય। તો એના માટે અહીંયા પર કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને મરી, તો આટલા મસાલાને આપણે ઉપર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું। જો જરૂર જણાય તો આ સ્ટેજ ઉપર મગફળીના તેલનો ઉપયોગ કરવાનો, થોડું શીંગ તેલ સ્પ્રેડ કરીશું તો પણ સારી રીતે કોટ થઈ જશે। તો અહીંયા પર તમે જુઓ તો ભાતના એક દાણા ઉપર સારી રીતે મસાલો સ્ટીક થઈ ગયો છે। અને હવે આપણે અહીંયા જોઈએ તો આપણી જે શાકભાજી છે તે ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે। આ દેશી તવા પુલાવની અંદર કોઈ પણ જાતના ફેન્સી આપણે શાકભાજી નથી લેવાના, ફક્ત ડુંગળી, ટમેટાં અને લીમડો, તમારી પાસે લીલું મરચું હોય તો એ પણ એડ કરી શકાય એવા દેશી સિમ્પલ આપણે શાકભાજીનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી તવા પુલાવ બનાવીશું। તો આપણી શાકભાજી થોડી કૂક થઈ જાય એટલે આની અંદર મીઠું અને હળદર એડ કરી એકદમ સારી રીતે ચલાવતા જઈશું। તો થોડીક જ વારમાં સારી રીતે આપણા ડુંગળી ટમેટાં કૂક થઈ જશે। ડુંગળી સુધારતી વખતે હંમેશા આ રીતના લચ્છા જ રાખવાના, જેથી કરી એકદમ માર્કેટ જેવો આપણે લુક પણ આવશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે। તો આપણી શાકભાજી એકવાર સારી રીતે કૂક થઈ જાય એટલે એની અંદર આપણે જે અગાઉથી કોટ કરેલા મસાલાથી કોટ કરેલા ભાત રાખ્યા છે તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। આ સ્ટેજ ઉપર મીઠું અને અન્ય મસાલાઓ ચેક કરી લેવા, તમારી જરૂરિયાત પ્રમાણે જો કાંઈ ઓછા વધારે હોય તો એડ કરી દેવા અને હવે સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે। તો લારી ઉપર જે લોકો તવા પુલાવ બનાવે તેના જે ભાત હોય તે મસાલાવાળા જ હોય છે। તો આ રીતે આપણે પહેલાં ભાતને કોટ કરી લઈએ, ત્યારબાદ વઘારમાં એડ કરી લઈએ તો ભાત ક્યારેય પ્લેન નથી લાગતા, ભાત પણ એકદમ ચટાકેદાર જ લાગે છે। તો અહીંયા પર તમે જુઓ તો એકદમ ખીલેલા અને ટેસ્ટી એવો છૂટો છવાયેલો આપણો પુલાવ બનીને રેડી છે। હવે આપણે ગાર્નિશિંગ માટે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, સારી રીતે ફરીવાર મિક્સ કરીશું। આ ભાતને તમે દહીં કે પછી રાયતાની સાથે ખાઈ શકો છો અથવા તો એમ જ છાશની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે રેગ્યુલર વઘારેલા ભાત ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતનો તવા પુલાવ જરૂરથી ટ્રાય કરાય। તવા ઉપર શેકવાના કારણે આની અંદર એક સરસ એવો સ્મોકી ફ્લેવર આવે છે। જે આપણે તપેલીમાં ભાત શેકીએ કે પછી પેનમાં કડાઈમાં ભાત શેકીએ તેના કરતાં જે તવા પુલાવનો ટેસ્ટ છે તે એકદમ અલગ જ આવે છે। સરસ એવો ભાતનો એક દાણો સરસ ટેસ્ટી અને સ્મોકી ફ્લેવર ધરાવે છે। તો જો આ રેસિપી તમને યુઝફુલ લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો।